નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્ડ ઇનબોક્સ યુટ્યુબ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત ભૂગોળ વિષય અંતર્ગત જે એવા ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછાય છે અને ટોપિક બાય ટોપિક આપણે સમજવાનો પ્રયત્ન યુટ્યુબ લેક્ચરના માધ્યમથી કરવાના છીએ, તો એ વિષયને કઈ રીતે સમજી શકાય એનો ખ્યાલ મેળવીએ. ગુજરાત ભૂગોળમાં જેટલા પણ ટોપિક્સ આવે છે દોસ્તો, એમાં સૌથી પહેલી જે શરૂઆત થતી હોય છે સમજવાની, વિષયને સમજવાની શરૂઆત છે એ ગુજરાતના રાજકીય ભૂગોળથી થતી હોય છે. અને ગુજરાતના રાજકીય ભૂગોળની અંદર ગુજરાતનું સ્થાન, ગુજરાતનો વિસ્તાર, ગુજરાતની સીમાઓ છે એટલે કે ગુજરાતની સરહદો છે, એને સંબંધિત ક્વેશ્ચનો એક્ઝામમાં પૂછાતા હોય છે. તો મારે તમને અત્યારે જે આપણી વર્ડ ઇનબોક્સની બુક છે જેનું નામ છે 22,000+, જેમાં વિવિધ સરકારી પરીક્ષાઓમાં ખાસ કરીને વર્ગ 3ની પરીક્ષામાં અને આવનારી જે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા છે એમાં કેવા પ્રશ્ન પૂછાયેલા છે અને કેવા પૂછાઈ શકે એને ધ્યાનમાં રાખીને એક આપણે શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. તો પહેલો ટોપિક છે એ ગુજરાતના સ્થાનને રિલેટેડ છે. અગાઉની પરીક્ષામાં આ ટોપિકમાંથી કેવા ક્વેશ્ચનો નીકળેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એ અભ્યાસ અંતર્ગત સૌથી પહેલો ક્વેશ્ચન છે એને બોર્ડની સ્ક્રીન ઉપર લખવામાં આવેલો છે, આપણે સમજીએ અને એના વિશે વધારે માહિતી મેળવીએ. ક્વેશ્ચન કંઈક આવો છે: ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર છે એ કયા કટિબંધમાં આવે? દોસ્તો, અહીંયા જે શબ્દ લખેલો છે એ કટિબંધ છે અને આ જ ક્વેશ્ચન અગાઉ પૂછાયેલો પણ છે. તમારી પાસે 4 ઓપ્શન છે, એમાંનો એક છે ઉષ્ણ કટિબંધ, એક છે શીત કટિબંધ, એક છે સમશીતોષ્ણ કટિબંધ અને એક છે એક પણ નહીં. એનો મતલબ એવો થાય કે પૃથ્વીમાં મુખ્ય 3 કટિબંધો આવેલા છે, એમાંથી અત્યારનો આપણો હાલનો જે જવાબ છે એ આવે છે ઉષ્ણ કટિબંધી વિસ્તાર. હવે આપણા ગુજરાતની અંદર ટોટલ જે જિલ્લાઓ છે એની સંખ્યા 33 છે. હવે આ 33 જિલ્લામાંથી દોસ્તો 32 એવા જિલ્લાઓ છે કે જે પોતે ઉષ્ણ કટિબંધીય વિસ્તાર ધરાવે છે અને માત્ર એક જિલ્લો એવો છે જેને આપણે કહેતા હોઈએ છીએ સમશીતોષ્ણ કટિબંધ. એટલે અહીંયા લખેલા જે 3 કટિબંધો છે એમાંથી સમશીતોષ્ણ કટિબંધ ધરાવતો એક જ જિલ્લો છે અને એ જે જિલ્લો છે એને આપણે ઓળખતા હોઈએ છીએ બનાસકાંઠા નામથી. તમારામાંથી અમુક એવા વિદ્યાર્થીઓ પણ હશે કે જે પોતે રિવિઝન કરતા હશે આ લેક્ચરના માધ્યમથી, અને ઘણા લોકો એવા પણ હશે કે જે પહેલી વાર આ લેક્ચર જોતા હશે. તો જે એવા મિત્રો છે કે જેને ખબર નથી પડતી કે ઉષ્ણ કટિબંધ કોને કહેવાય, સમશીતોષ્ણ કોને કહેવાય, તો એની માટે આપણે થોડોક બેઝિક ખ્યાલ એનો પણ મેળવીએ. જો કે પ્રશ્ન તો ગુજરાત સાથે સંબંધિત છે, તો હંમેશા યાદ રાખજો કે મોટા ભાગનો વિસ્તાર પૂછાશે, એમ નથી કહેવામાં આવ્યું કે સમગ્ર ગુજરાત. જો તમને અહીંયા જ્યારે આવા કટિબંધ પૂછાય ને ત્યારે 2 બાબતો આવે: ભારતનું પણ જાણવું જોઈએ અને ગુજરાત છે એનું પણ જાણવું જોઈએ. ભારત અને ગુજરાત બંનેના કટિબંધો પૂછાય ત્યારે ભારત છે ને એ 2 કટિબંધમાં ફેલાયેલું છે. એક ભાગ આપણા ભારતનો જે ઉષ્ણ કટિબંધમાં આવે છે અને એક ભાગ ભારતનો જે સમશીતોષ્ણમાં આવે છે. તો તમને જ્યારે પૂછે કે ભારતનો કયો ભાગ છે એ ઉષ્ણ કટિબંધમાં આવે, તો હંમેશા યાદ રાખજો ભારતનો દક્ષિણ ભાગ છે, એટલે કે દક્ષિણ ભારત. એ ફરજિયાત પ્રમાણે આપણે એક્ઝામમાં ટીક મારવાનો દોસ્તો કે દક્ષિણ ભારત છે એ ઉષ્ણ કટિબંધમાં આવે અને ઉત્તર ભારત છે એ પોતે તમને જોવા મળે છે સમશીતોષ્ણમાં. એટલે કે ભારત 2 કટિબંધોમાં ફેલાયેલું છે, જ્યારે ગુજરાત છે એની અંદરનો મોટા ભાગનો વિસ્તાર છે એ માત્ર એક જ કટિબંધમાં આવે છે જેને આપણે ગુજરાત કહેતા હોઈએ. તો આ જે કટિબંધો અહીંયા વારંવાર શબ્દ આવે છે જે રાજકીય ભૂગોળનો એક ભાગ છે અને સામાન્ય ભૂગોળનો ભાગ છે. સમય જતાં આપણે એ બધા ટોપિક્સને પણ ભણશું. અત્યારે ક્વેશ્ચનની સિરીઝ શરૂ કરી છે તો એમાં જેટલું સમજવાના મુદ્દાઓ છે એને સમજી લઈએ કે આજે અત્યારે તમે બોર્ડની સ્ક્રીન ઉપર જે પૃથ્વીનો મેપ જોઈ રહ્યા છો અને પૃથ્વીને સમજવા માટે આપણી પાસે અક્ષાંશ અને રેખાંશનો ખ્યાલ હોવો જોઈએ. તો દોસ્તો એવી એક અક્ષાંશ કે જે પૃથ્વીની એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય છે જેને આપણે 0 ડિગ્રી અક્ષાંશ કહેતા હોઈએ છીએ. અને જે 0 ડિગ્રી અક્ષાંશ છે એ આપણી માટે વિષુવવૃત્ત છે. આનો ખ્યાલ એ પણ હશે અમુક લોકોને કે વિષુવવૃત્ત છે એ પૃથ્વીના એક સરખા 2 ભાગ કરે છે. એટલે કે આ 0 ડિગ્રી લાઈન છે એનાથી પણ ઉપરની એક જે પૃથ્વી છે જેને આપણે કહેતા હોઈએ છીએ ઉત્તર ગોળાર્ધ, આ આપણી માટે બોલાતો એવો શબ્દ છે. અને આ લાઈનથી નીચેનો ભાગ છે એને આપણે કહેતા હોઈએ છીએ દક્ષિણ ગોળાર્ધ. તો અહીંયા જે આ ભાગ પડે છે 0 ડિગ્રી અક્ષાંશ જે પૃથ્વીના 2 ભાગ કરે છે જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, એનાથી આગળ જતા આ જે હું પોઈન્ટ કરી રહ્યો છું એને આપણે કહેતા હોઈએ 23.5 ઉત્તર અક્ષાંશ. ઉત્તર અક્ષાંશ એટલા માટે કે આની લાઈનની ઉપર આવેલી છે અને એને છે ને ભૂગોળની દ્રષ્ટિએ આપણે કહેતા હોઈએ છીએ કર્કવૃત્ત. તો હવે આ કર્કવૃત્ત છે
0 ડિગ્રી છે અને એની દક્ષિણમાં માનો કે અહીંયાથી એક લાઈન પસાર થાય છે અને એ લાઈન છે એ પણ 23.5 છે, પણ એને આપણે કહેતા હોઈએ છીએ દક્ષિણ અક્ષાંશ, તો એ આપણી માટે થઈ જાય છે મકર વૃત્ત. તો આ પૃથ્વી છે એની એક બેઝિક આકૃતિ છે દોસ્તો. 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત, 0 ડિગ્રી અક્ષાંશ એટલે વિષુવવૃત્ત અને 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્ત. તો હંમેશા યાદ એવું રાખવાનું કે જે ભાગ 23.5 કર્કવૃત્તથી લઈને 23.5 મકરવૃત્ત સુધી ફેલાયેલો હોય એ સમગ્ર ભાગ છે એને ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવામાં આવે છે. જો કર્કવૃત્તથી ઉપરનો ભાગ હોય અને 66.5 ભાગ સુધી ફેલાયેલો હોય પૃથ્વીમાં, એવો જે વિસ્તાર હોય એને અહીંયા કહેવામાં આવે છે સમશીતોષ્ણ કટિબંધ. જ્યારે આપણું ગુજરાત છે એ આવી રીતે આવેલું છે અહીંયા ભારતની અંદર. હવે જો એ ભાગમાં આવેલું હોય તો આ બધા જિલ્લાઓ છે એ લગભગ તમને 32 જિલ્લાઓ જોવા મળે, પણ બનાસકાંઠાનો જે ભાગ છે એ કર્કવૃત્તથી ઉપર તરફ આવેલો હોવાથી એને આપણે કહેતા હોઈએ છીએ સમશીતોષ્ણ કટિબંધ ધરાવતો જિલ્લો. તો આ તમારો પરીક્ષામાં પૂછાયેલો હોય એવો એક મહત્વનો ક્વેશ્ચન થઈ ગયો જે તમને હેલ્પફુલ થઈ શકે દોસ્તો. પણ એટલું યાદ રાખવાનું કે ગુજરાત છે એ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલું છે. એની પછી આગળ વધીએ. બીજા ક્વેશ્ચનમાં ગુજરાતના સ્થાન સાથે સંબંધિત જ મુદ્દાઓ છે એને લાવવામાં આવેલા છે અને ખાસ આવનારી પરીક્ષાઓને ટાર્ગેટ કરી રહ્યા છીએ આપણે. ગુજરાતનું સ્થાન વિશ્વમાં જણાવો. જો અહીંયા પણ વિશ્વ અહીંયા એવો શબ્દ પૂછવામાં આવેલો છે. અત્યારે કટિબંધ નથી, એની પહેલા કટિબંધ હતા. અત્યારે વિશ્વમાં કઈ જગ્યાએ છે? 4 ઓપ્શન છે તમારી પાસે. પહેલો ઓપ્શન છે ઉત્તર પૂર્વ ગોળાર્ધ, દક્ષિણ પૂર્વ ગોળાર્ધ, ઉત્તર પશ્ચિમ ગોળાર્ધ અને દક્ષિણ પશ્ચિમ ગોળાર્ધ. તો આ 4 જે ગોળાર્ધ આવેલા છે એમાં કઈ જગ્યાએ છે? તો એમાં દોસ્તો આપણો જે જવાબ આવે છે એ તમને જોવા મળશે ઉત્તર પૂર્વ ગોળાર્ધ. ગુજરાત છે એ અને ભારત છે એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. હવે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધ કોને કહેશું એની આપણે આ આકૃતિ છે એમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધ છે એ કહેવાશે કોને. તો સૌથી પહેલા તો તમને એ 4 ગોળાર્ધ ક્યાં આવ્યા છે એનો ખ્યાલ હોવો જોઈએ. આપણે જોઈએ ફરી વાર અહીંયા આપણે 0 ડિગ્રી અક્ષાંશને લઈ આવીએ. આ 0 ડિગ્રી અક્ષાંશ છે અને આ 0 ડિગ્રીના કારણે તમને 2 ભાગ જોવા મળે છે. એક ભાગ ઉત્તર ગોળાર્ધ આની ઉપરનો અને આની નીચેનો ભાગ છે અને દક્ષિણ ગોળાર્ધ કહીએ. અહીંયાથી રેખાંશ લાવી દઈએ જે પૃથ્વીના સીધા 2 ભાગ કરે છે. આ મેં અહીંયા જે ભાગ બનાવ્યો છે એ 0 ડિગ્રી રેખાંશ છે. જે પૃથ્વી પર બનાવવામાં આવેલી સીધી લાઈનો હોય એને રેખાંશ કહેવાય અને પૃથ્વી પર બનાવવામાં આવેલી જે કાલ્પનિક આડી લાઈનો છે એને અક્ષાંશ કહેવાય. આ 2 લાઈનના કારણે દોસ્તો પૃથ્વી છે ને એના 4 ભાગ થઈ ગયા અને 4 ભાગની અંદર હવે એટલી તો ખ્યાલ છે કે આ લાઈનથી ઉપર છે એટલે એ ભાગ છે એ ઉત્તર કહેવાય, આ ભાગથી ઉપર છે એટલે આ ભાગ છે એને ઉત્તર કહેવાય, આ લાઈનથી નીચે છે એટલે આ ભાગ દક્ષિણ કહેવાય, આ લાઈનથી નીચે છે એટલે આ ભાગ દક્ષિણ કહેવાય. પણ એટલું સમજવાનું છે કે આ બાજુ આ લાઈનથી આ વિસ્તાર હોય તો એને શું કહેવાય? એને કહેવાય પૂર્વ. તો આને પણ શું કહેવાય? પૂર્વ, કારણ કે આ બાજુનો ભાગ છે. આ બાજુનો ભાગ હોય તો એને શું કહેવાય? પશ્ચિમ કહેવાય. આ બાજુનો ભાગ હોય તો એને પશ્ચિમ કહેવાય. તો હંમેશા તમને પૂછે કે પૃથ્વીનો આ ભાગ છે એને કયો ગોળાર્ધ કહેવાય? તો આને એટલા ગોળાર્ધને કહેવાય ઉત્તર પૂર્વ ગોળાર્ધ, આને કહેવાય દક્ષિણ પૂર્વ ગોળાર્ધ, આને કહેવાય ઉત્તર પશ્ચિમ ગોળાર્ધ, આને કહેવાય દક્ષિણ પશ્ચિમ ગોળાર્ધ. આપણું ભારત અને ગુજરાત અહીંયા આવેલું છે દોસ્તો. તો તમારો જવાબ તમારી સામે છે કે ગુજરાત છે એ કયા ગોળાર્ધમાં આવેલું છે અને ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આપણું ગુજરાત આવેલું છે. તો આ ક્વેશ્ચન પણ તમારો સોલ્વ થયો હશે. ચાલો એનાથી આગળ જઈએ. બહુ સરસ ક્વેશ્ચન છે, અક્ષાંશ અને રેખાંશની સાથે સંબંધિત છે. એને સમજીએ પહેલા અને આન્સર મેળવીએ અને પછી સમજૂતી મેળવીએ. ગુજરાતનું જે સ્થાન છે એના સંબંધમાં નીચેના પૈકી કયો જવાબ સાચો છે? હવે અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે, 4 ઓપ્શનની અંદર મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી બધા અક્ષાંશના માપ આપેલા છે. સામાન્ય રીતે અક્ષાંશ અને રેખાંશ બંનેના માપ છે પરીક્ષામાં પૂછાતા હોય અને આજે પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન તમારી સામે મૂકેલો છે એ જીપીએસસી 2014ની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલો હતો. બની શકે હજી પણ રિપીટ થાય. સમજીએ આપણે. અરબ સાગરના કિનારે 28.30 ઉ લખેલું છે એનો મતલબ થાય છે ઉત્તર અક્ષાંશ દોસ્તો. એનાથી આગળ જઈએ આપણે. 36.66 ઉત્તર અક્ષાંશ, અરબ સાગરના કિનારે 25.60 ઉત્તર અક્ષાંશથી 30.90 ઉત્તર અક્ષાંશ. સી ઓપ્શન છે એ છે 20.06 ઉત્તર અક્ષાંશથી 24.42. તો અત્યારે તમારો જે જવાબ સાચો આવે છે એ આ પ્રશ્નમાં સી જવાબ છે
કે અરબ સાગરના કિનારે આવ્યું છે એ તો ફાઇનલ વસ્તુ છે, તો 4 ઓપ્શનમાં તમને દેખાય છે. પણ અરબ સાગરની અંદર એનો જે કિનારો છે એમાં અક્ષાંશ કયા લાગુ પડે છે, તો 20.06 થી 24.42. હવે એક્ઝામ આપવા તમે જ્યારે જાઓ છો ત્યારે તમને એટલો ખ્યાલ આવશે કે સાહેબ અહીંયા તમે જે અક્ષાંશના માપ લખાવ્યા છે અથવા તમે જે સમજાવ્યા છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે એનાથી અલગ પણ અમે અલગ અલગ પબ્લિકેશનમાં વાંચતા હોઈએ છીએ. તો ગુજરાત છે ને એના અક્ષાંશના માપ અને એના રેખાંશના માપ છે દોસ્તો, એ એક્ઝામમાં જ્યારે પૂછાય તો અક્ષાંશમાં તમારે યાદ એ રાખવાનું થાય છે 20.06 થી શરૂ કરી અને 24.42. આ એના અક્ષાંશના માપ છે જે જીપીએસસીની પરીક્ષામાં પૂછાય છે. અને જો કદાચ તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની પુસ્તક વાંચતા હો ગુજરાત ભૂગોળને ક્લિયર કરવા માટે સોર્સ તરીકે, તો એમાં પણ તમને આ જ માપ છે એ જોવા મળશે દોસ્તો. પણ જે એક્ઝામની અંદર બીજા પણ માપ પૂછાય છે, જે ધોરણ 6ની ટેક્સ્ટ બુકમાં લખાયેલા છે, એ માપ કંઈક આવા છે 20.1 ઉત્તર અક્ષાંશથી શરૂ કરી અને 24.7 સુધી. એટલે ઘણાને વળી પાછું થાય કે સાહેબ અમે અત્યાર સુધી આ વાંચ્યું છે, તમે સાચા જ હશો, એ પણ ટેક્સ્ટ બુકમાં લખાયેલા માપ છે. ફરીવાર તમને રિપીટ કરાવું છું, 20.1 ઉત્તર અક્ષાંશથી 24.7 આ ગુજરાતનું પ્રોપર વિશ્વમાં માપ છે દોસ્તો, કે અક્ષાંશથી અક્ષાંશ વચ્ચે આવેલો છે. અને ગુજરાત છે ને દોસ્તો એની અંદર લગભગ તમને અક્ષાંશનો તફાવત જોવા મળે તો કેટલો જોવા મળે છે, 4 જેટલી અક્ષાંશોનો તફાવત જોવા મળે છે. રેખાંશના માપ તમને અત્યાર સુધી આવા વાંચ્યા હશે 68.1 પૂર્વ રેખાંશ. જ્યારે રેખાંશ આવશે ત્યારે ઉત્તર એવું નહીં બોલાય, પૂર્વ રેખાંશ બોલાશે. અને ત્યાંથી લઈ 68.1 પૂર્વ રેખાંશથી લઈ અને 74.28 આ માપ તમને જોવા મળે છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની અંદર પૂર્વ રેખાંશ. અને તમે વાંચ્યા હશે 68.1 અથવા 68.7 પૂર્વ રેખાંશથી 74.4 પણ હોઈ શકે. તો આ અક્ષાંશ અને રેખાંશ છે દોસ્તો, એના વિવિધ પ્રકારના માપ મેં તમને અત્યારે સમજાવ્યા છે, પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એનાથી આગળ જઈએ. સરસ મજાનો ક્વેશ્ચન છે જે વિદ્યાર્થીઓ બહુ પસંદ કરતા હોય એવો ક્વેશ્ચન છે. કર્કવૃત છે એ ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? જો કે આના ઓપ્શન કંઈક આવા હોવા જોઈએ. એ ઓપ્શન છે પહેલાં રિપીટ થઈ ગયા છે, પહેલાં તો આપણે ઓપ્શનને રિમૂવ અહીંથી કરીએ છીએ. એક ઓપ્શન છે એ છે ઉત્તર ભાગમાંથી, એક ઓપ્શન છે એ છે મધ્ય ભાગમાંથી, એક ઓપ્શન એવો છે જેને આપણે કહેતા હોઈએ દક્ષિણ ભાગમાંથી, અને એક ઓપ્શન એ છે એક પણ નહીં. જો કે આ પ્રશ્નનો જે જવાબ આવે છે એ છે કે કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. હવે જેને આપણે વાત કરી છે હમણાંના જ પોઈન્ટની અંદર કે કર્કવૃત છે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને કર્કવૃત કહેતા હોઈએ. હવે આ જે ગુજરાત છે ને દોસ્તો, એમાં આ વિસ્તાર છે એને આપણે કહેતા હોઈએ કચ્છ, આ ભાગને આપણે કહેતા હોઈએ છીએ ઉત્તર ગુજરાત. ખાસ સમજો, આને કહેવાય ઉત્તર ગુજરાત, આને કહેવાય મધ્ય ગુજરાત, અને આ જે ભાગ છે એને આપણે કહેતા હોઈએ છીએ દક્ષિણ ગુજરાત. હવે એક ભાગ માટે શું કામ બાકી રાખવું જોઈએ, તો આને કહેવાય છે સૌરાષ્ટ્ર. હવે કર્કવૃત જે પસાર થાય છે એ કંઈક આવી રીતે પસાર થાય છે, અહીંયાથી આ પોઈન્ટથી પસાર થાય છે. અને કર્કવૃત છે એને આપણે એવું સમજ્યા છીએ કે એ પોતે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ છે. તો જેટલા પણ ભાગમાંથી પસાર થાય છે એમાં ગુજરાતનો એક ભાગ છે જેને આપણે કહેતા હોઈએ છીએ ઉત્તર ગુજરાત, અને એક ભાગ છે જેને આપણે કહેતા હોઈએ કચ્છ. જો આ બંને ભેગા થાય ઉત્તર ગુજરાત અને કચ્છ, તો એને કહેવામાં આવે છે ગુજરાતનો ઉત્તરનો ભાગ. તો ઓપ્શનની અંદર તમે ઉત્તર, દક્ષિણ અને મધ્ય આવા 3 ઓપ્શન જોતા હો છો, તો ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી પસાર થાય. ઓકે, હવે જ્યારે કર્કવૃત આવે છે ત્યારે તમારી પાસે એક એવો ક્વેશ્ચન આવે છે કે સાહેબ ગુજરાત છે એમાંથી અને ભારત છે એમાંથી જ્યારે પસાર થાય તો ગુજરાતની અંદર વિવિધ જિલ્લાઓ છે એમાંથી કર્કવૃત પસાર થાય છે, અને ભારત છે એના અમુક રાજ્ય છે એમાંથી પસાર થાય છે. જિલ્લાની સંખ્યા 6 છે, રાજ્યની સંખ્યા તમારે મને કોમેન્ટ કરીને કહેવાની છે. પ્રશ્ન છે અત્યારે કે ભારતના કેટલા રાજ્યમાંથી કર્કવૃત છે એ પસાર થાય છે, એનો આન્સર આપણે જોઈએ છે. એની પછીના લેક્ચરમાં એનો આન્સર મેળવશું પણ ખરા. બહુ ઇઝી ક્વેશ્ચન છે, તમારા આન્સર મને કરવાનો છે. અને આ ગુજરાતના જે 6 જિલ્લાઓ છે એને આપણે યાદ એ રીતે રાખતા હોય કે એક તો કચ્છ છે, અહીંયાથી શરૂ થાય છે. એક જિલ્લો આવે અરવલ્લી, અરવલ્લીથી તમે આગળ આવો છો એટલે એક જિલ્લો તમને જોવા મળે છે સાબરકાંઠા, એનાથી આગળ આવો એટલે જોવા મળે છે ગાંધીનગર,
એનાથી તમે આ રીતે આગળ પશ્ચિમ તરફ વધો છો એટલે તમને ગાંધીનગરથી આગળ જોવા મળે છે મહેસાણા, મહેસાણાથી આગળ આવશો એટલે તમને જોવા મળશે પાટણ, અને એક જિલ્લો છે કચ્છ. એટલે અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ એટલા જિલ્લાઓ છે એમાંથી ગુજરાત સાથે સંબંધિત કર્કવૃતના પોઈન્ટ તમને લોકોને જોવા મળે. તો એ પણ રાજકીય ભૂગોળનો એક ભાગ છે, એ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો કર્કવૃત સાથે સંબંધિત મુદ્દા જોયા પછી આપણે આગળ વધીએ. ખૂબ જ સરસ ક્વેશ્ચન છે, નકશાઓને લગતો ક્વેશ્ચન છે. સૌરાષ્ટ્રની ઉત્તરે કયો અખાત આવેલો છે? હવે મૂળ ગુજરાતમાં બે અખાત આવેલો છે દોસ્તો, એક અરબ સાગર છે, એક કચ્છનો અખાત છે, એક ખંભાતનો અખાત છે. જો કે અહીં ઓપ્શનમાં એક છે મન્નારનો અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. તો આપણે આ પ્રશ્નનો આન્સર છે મેળવવા માટે નકશાને જોઈએ. આ ગુજરાતનો નકશો છે દોસ્તો. આ આખો જે ભાગ છે એને કહેવાય અરબ સાગર, આ એટલો વિસ્તાર છે એને કહેવાય ખંભાતનો અખાત, અને આ ભાગ છે એને કહેવાય ગલ્ફ ઓફ કચ્છ એટલે કે કચ્છનો અખાત. આ આપણો વિસ્તાર કચ્છનો છે, આ ભાગ સૌરાષ્ટ્રનો છે, અને આ ભાગ છે એને આપણે નકશાની દ્રષ્ટિએ તળ ગુજરાત કહેતા હોઈએ. તો આપણી પાસે જે ત્રણ ભાગ છે એ પૈકી જે સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્રની આ દિશા એટલે ઉત્તર દિશા, સૌરાષ્ટ્રની આ દિશા એટલે દક્ષિણ દિશા, સૌરાષ્ટ્રની આ દિશા એટલે પૂર્વ દિશા. તો આપણને તરત ખ્યાલ આવી જશે કે સૌરાષ્ટ્રની ઉત્તર તરફ જે અખાત આવેલો છે એને આપણે કહેતા હોઈએ છીએ કચ્છનો અખાત. તો ખૂબ સરસ દોસ્તો, આ મને ક્વેશ્ચનો છે તમારી સાથે ચર્ચા કરવામાં ખૂબ આનંદ આવ્યો. હજી આવા ક્વેશ્ચનો છે ને લઈ અને હું તમારી વચ્ચે આવતો રહીશ. દર વીકમાં એક અથવા બે વખત છે આપણે આવા નાના મોટા ક્વેશ્ચનો છે એને સોલ્વ કરવા માટે મળતા રહીશું. આ લેક્ચરને વધુને વધુ તમે તમારા મિત્રો સુધી પહોંચાડો, જુઓ, અને આપણી જે ચેનલ છે વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ખૂબ સરસ, થેન્ક યુ વેરી મચ.